સ્વામિનારાયણ વતનામૃત ભરતજીનું આખ્યાન. વતનામૃત ગઢડા અંત્યનું 17મું. સંવંત 1884 શ્રાવણ સુધી છઠને દિવસે શ્રીજીમાં ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ જે ભરતજી તો વૃષભદેવ ભગવાનના પુત્ર હતા અને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરી વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હેત થયું ત્યારે મૃગને આકારે પોતાને મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વે પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. માટે જે સમજવું હોય અને તે જો ભરતજીની વાત વિચારે તો અંતરમાં બીક લાગે. જે રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એવી રીતની અતિશય બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાનને વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં અને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા હતા. એટલી વાત કરીને શ્રીજી મહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા. ઇતિ વતનામૃતમ ગઢડા અંત્યનું 17મું થયું. સહજાન સ્વામી મહારાજની જય.